અહીંયા જે મંત્ર આપ સૌને અપાણો એ પણ પરાપૂર્વનો છે. એ મંત્ર છે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. શિક્ષાપત્રની અંદર ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમારા ધર્મવંશી પાસેથી તમારે 8 અક્ષરનો મંત્ર લેવો. એ 8 અક્ષર યા છે. હવે મને ડાપણ હું જે હું અખ્તર ડાયો હોઉં તો હું એમ વિચારું કે મારા ઈષ્ટદેવ તો સ્વામિનારાયણ છે, મારે શ્રી કૃષ્ણથી હું લેવા દેવા છે. અને હું એમાં હરિકૃષ્ણ ત્વમ ગતિર્મમ કરું તો કેટલા અક્ષર થાય? કેટલા થાય? 9 થઈ જાય. હવે આજકાલ સામાન્ય મોબાઈલ બધા રાખતા હોય, એમાં પાસવર્ડ હોય, એમાં કાનો માતરે બદલાય તો તમારો મોબાઈલ ખુલે છે ખરો? કાળા માથાના માણસે બનાવેલો પાસવર્ડ પણ જો કાનો માતર ફેરફાર કરો ના ખુલતો હોય તો અનંત કોટી બ્રહ્માંડ ધણી પુરુષોત્તમ નારાયણે જીવના કલ્યાણ માટે જે મંત્ર લખ્યો હોય ને, હવે એ પાછા એની સમજણને લોકો સુરવીર ગણાવે. હા, તમારી સર્વોપરી નિષ્ઠા સાચી. શેની સર્વોપરી નિષ્ઠા ભાઈ? સ્વામિનારાયણના કરેલા કાર્યમાં ડાપણ કરો એ સર્વોપરી નિષ્ઠા. જો તમારી